સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવનિયુક્તિ શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયાનું સન્માન કરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયાનું આજરોજ સંસ્કૃતિ શિક્ષણ સમાજ સેવા ટ્રસ્ટ રાષ્ટ્રીય તેમજ નેશનલ કાઉન્સિલિંગ ફોર હ્યુમન રાઇટ્સ એન્ડ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ સામાજિક શૈક્ષણિક રાજકીય આગેવાનો શ્રી એરવદ ફરોકભાઈ કેરસી રૂવાલા દસ્તુરકુમાર બાવાજી તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને ભાજપ મહિલા મોરચા વોર્ડ નંબર 20માં પ્રમુખ શ્રીમતી અમીષાબેન ફરોકભાઈ રૂવાલા માયાકુમાર તેમજ માજી કોર્પોરેટર શ્રીમતી કિશોરીબેન કાપડિયાને સામાજિક રાજકીય આગેવાનો શિક્ષિકા મનીષાબેન લોખંડવાલા વગેરે ભાવભીનું સન્માન કરી સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી। અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયાએ એમના આ નવા પદને એમની આગવી કાર્યશૈલીથી ખૂબ દીપાવે અને શૈક્ષણિક ક્ષેત્રે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નામ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમે અંકિત કરે એવી શુભકામનાઓ પાઠવી હતી। જનાદેશ ચેનલ સુરતથી એકમાત્ર રાષ્ટ્રીય ચેનલ રાષ્ટ્રીય કક્ષાથી પ્રસારિત થતી જનાદેશ ચેનલ રાજુ ચૌધરી નિર્મિત અત્યારે આપને હું શિક્ષણ સમિતિના નવા જે અધ્યક્ષ બન્યા છે રાજેન્દ્ર કાપડિયાની મુલાકાતે લાવ્યો છું। ખૂબ જ ઉત્સાહી ભાજપના કાર્યકર સિનિયર કાર્યકર છે અને એમને ખૂબ જ લાંબા ગાળા પછી ખૂબ સરસ જગ્યાએ જેને ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવી છે રાજેન્દ્ર કાપડિયા અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ બન્યા છે। મિત્રો જનાદેશ ચેનલ જનાદેશ અખબાર સાથે છે આપણા ગુજરાત મરાઠી સાથે છે આપણી કલા હિન્દી અને સાથે છે બબ્બે અંગ્રેજી પેપર એક છે સેલવાતા મિરર અને બીજું છે સુશીલા ટાઈમ્સ આ બધા જ આપને આવકારે છે। રાજુ ચૌધરી પરોગુરવાલા અમીષા રૂવાલા આપને અને વિવેકસિંહ આપને લાવ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે અધ્યક્ષ બન્યા છે રાજેન્દ્ર કાપડિયા સાહેબ પાસે આપણે પહેલા અભિનંદન આપે જનાદેશ તરફથી જનાદેશ પરિવાર રાજેન્દ્રભાઈ આપને અભિનંદન આપે છે અને આપ શું કહેવા માંગો છો આપના નામ સાથે? મારું નામ રાજેન્દ્રભાઈ કાપડિયા, વોર્ડ નંબર 20માં રહું છું, જ્યાં પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબની ઓફિસ છે અને પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂકીને મને આ અધ્યક્ષ તરીકે નિમણૂક આપી છે એને હું આવકારું છું અને શહેર સંગઠન પ્રદેશ સંગઠન પછી અમારા ધારાસભ્યશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું અને આ સાથે જે નવી પોસ્ટ મને આપવામાં આવી છે અધ્યક્ષ તરીકેની એને પરિપૂર્ણ કરવાની સારી રીતે પરિપૂર્ણ કરવાની હું હંમેશા કોશિશ કરીશ। બાળકો માટે શિક્ષકો માટે જે પણ કંઈ ઘટતું કરવાનું હશે એમાં મારા સાથી સભ્યોને સાથે રહીને એમના અભિપ્રાયો લઈને જે સારી વસ્તુ મારા ધ્યાનમાં આવશે એને કરવાની મારી કોશિશ રહેશે। કાપડિયા સાહેબ આપણે નવું શું કઈ વિચાર્યું છે, શું આપ નવું આપવા માંગો છો? આમ તો શિક્ષણ સમિતિમાં લગભગ અમારે દરેક અમે જે ધાર્યું છે પૂર્ણ થયું છે। નવા સત્રથી અમે બાળકોને સાયકલ આપવાના છે, દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ ફાળવવાના છે અને એની કામગીરી અમે ચાલુ કરી દીધી છે। આ તબક્કે હું જનાદેશને અભિનંદન પાઠવું છું કે આજે મારો પરિચય આપીને લોકોને મારા વિશે માહિતગાર કર્યા। આભાર। ભારત માતા કી જય। મિત્રો એક સંનિષ્ઠ કાર્યકર જેને ભાજપમાં કહેવાય છે એક વખત મેં છે ને તે અમારા એક માજી પ્રમુખ પ્રવીણ નાયકને એમને જ્યારે પદભાર છોડ્યો ત્યારે એમને પછી એમને છે ને તે રાજ્યસભાના સભ્ય બનાવવા ત્યારે એમને કહ્યું હતું કે ભાજપનો કાર્યકર ધીરજ રાખશે તો એને ચોક્કસ જગ્યાએ ચોક્કસ પદ મળશે જ, કારણ કે ઉપરવાળાની નજર હોય છે। અને ખૂબ જ સંનિષ્ઠતાથી કહું છું અને ખૂબ હૃદયથી કહું છું કે એમને આટલા વર્ષોથી જે સંનિષ્ઠાપૂર્વકની જે સેવા અને એમને જે પદ જોઈતું હતું એમને જે જગ્યાએ નિમણૂક આપી એ એમના કાર્યના અનુભવને કારણે જ આપી, એમની કાર્યશૈલીને અનુરૂપ આપી છે એમને। અત્યારે જે એમની નિમણૂક થઈ છે એ ખરેખર એમને જે શક્તિ છે એ શક્તિને ન્યાય આપશે। અમને પણ ખાતરી છે, જનાદેશ પણ આપણે આપે છે દુઆ આપે છે કે આપ આપના જયમાં સ્થિત થાવ। જનાદેશ ચેનલ ફરોગુરવાલા અમીષા રૂવાલા રાજુ ચૌધરી અને વિવેકસિંહના સલામ।